ગુજરાત હાઈકોર્ટના જજની બદલીનો મામલો હવે શાંત પડ્યો છે। આગામી સોમવારથી હાઈકોર્ટ રાબેતા મુજબ કાર્યરત રહેશે। સોમવારથી વકીલો કામકાજમાં જોડાશે અને બદલી બાબતનો આગામી નિર્ણય સુપ્રીમ કોર્ટ લેશે। નિર્ણય વિરુદ્ધ હશે તો નવી રણનીતિની તૈયારીઓ કરવામાં આવશે। 3 દિવસની આ હડતાલ જોવા મળી હતી અને 20,000 કેસને તેને લઈને અસર પહોંચી છે। વકીલો કામથી અળગા રહેતા हड़ताल पर उतर्या हता અને हड़ताल करतानी साथे ज असर पण जोवा मळी। जज संदीप भट्टनी बदली थता जो के वकीलोए विरोध कर्यो हतो। सोमवारथी अमारुं रिप्रेजेंटेशन जे गयुं एने बहु पॉजिटिवली सांभळवामां आव्युं छे। बीजे दिवसे कॉलेजमां बाकीना मेम्बर जे लोको हाजर नहोता ए लोकोने पण रात्रे ज कॉपी मळी गेली अने एमणे सामेथी कीधुं के मैं आ वांच्युं छे अने वी विल मीट एंड वी विल डिसाइड इन व्यू ऑफ दिस रिप्रेजेंटेशन। एटले हवे અમે અત્યારે એવો નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટના કોલેજિયમનો નિર્ણય અથવા અમને ફરી બોલાવવાનું જે એમણે કીધું છે કે જરૂર પડશે તમને ફરી બોલાવીશું એ નિર્ણય ન આવે ત્યાં સુધી સોમવારથી ફરી રાબેતા મુજબ અમે કામ ચાલુ કરીશું।